વાવનું પેચ ક્યાં ફસાયો છે કહેવું મુશ્કેલ છે, કારણ કે 120 કે 130 પોસ્ટલ બેલેટ હતા, પરંતુ હજી સુધી તેને લગતા કોઈ ઇનપુટ્સ આવ્યા નથી. પણ વાવ ચોક્કસથી પ્રતિષ્ઠાનો જંગ છે. વાવના પરિણામથી ગુજરાત વિધાનસભાની ટેલી ઉપર કોઈ ફરક નથી પડવાનો, પણ બીજેપી માટે પણ નાકની લડાઈ છે, કોંગ્રેસ માટે પણ નાકની લડાઈ છે. વાવથી શું અપેક્ષા? જ્ઞાનીબેન, આ વચ્ચે જ્ઞાનીબેન લીડ ઓછી કરી ચૂક્યા છે. જ્ઞાનીબેન કહી ચૂક્યા છે આજે સવારે કે કોંગ્રેસ જીતશે તો 5000 મતથી જીતશે. 5000 મતનો દાવો જ્ઞાનીબેને કર્યો છે. હું એ વાત સાથે એટલા માટે સહમત છું રોનકભાઈ કે ગુજરાતમાં ખબર નથી પડતી મને કે ભારતીય જનતા પાર્ટીએ જાતિવાદનું સમીકરણ ત્યાં રમ્યા છે. ત્યાં 13,000 જેટલા વોટ છે એ રાજપૂત સમાજના છે, જ્યારે ઠાકોર સમાજના વોટ છે એમનો શેર વધારે છે. તો હું ચોક્કસપણે એવું કહી શકું છું કે છતાં પણ ઠાકોર સમાજે છે ગેનીબેનની પ્રતિષ્ઠાને માન રાખવા માટે થઈ અને ગુલાબભાઈ સાથે વોટિંગ કર્યું છે. અને જ્યારે ગેનીબેનનું ઇલેક્શન હતું ત્યારે ગુલાબસિંહ રાજપૂત ત્યાં પોતે હાજર રહ્યા હતા, ત્યાં પોતે એમની સાથે તમામ પ્રચારોમાં સાથે હતા. લોકસભાના ઇલેક્શનમાં પણ તમામ સમાજે ગેનીબેનને આશીર્વાદ આપ્યા હતા અને એના માટે થઈ અને એ આશીર્વાદના રૂપમાં ગેનીબેને ફરીથી ગુલાબભાઈ માટે થઈને